ભારતીય નારી એકતા સંગઠન દ્વારા અગોરા મોલ પાસે બાલાજી સોસાયટીમાં એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. સંગઠનના રાષ્ટ્રીય પ્રમુખ હરપ્રીતબેન કૌરની અધ્યક્ષતામાં નારી જાગૃતિ, નારી સુરક્ષા, નારી સ્વરોજગાર અને કાયદાકીય માહિતી અંગે જાણકારી આપવામાં આવી. બેટી વધાવો, બેટી પઢાઓ, બેટા બેટી એક સમાન, નારી સન્માન જળવાઈ રહે એ માટે સક્રિય રહેવું. બાલાજી સોસાયટીના ભારતીય નારી એકતા સંગઠનના ઇન્દુબેન પટેલ, વિજાપુર પ્રમુખ અને સાથી બહેનોએ ખૂબ સહકાર આપ્યો. સંગઠનના રાષ્ટ્રીય ઉપપ્રમુખ ઉષાબેન પટેલ અને રાષ્ટ્રીય સચિવ જાગૃતિબેન પટેલ, ઓર પટકર ન્યૂઝના સહતંત્રી પ્રકાશભાઈ ખત્રી અને રિપોર્ટર રમેશ પટેલ પણ હાજર હતા. આ સોસાયટી અને અગોરા મોલ વિસ્તારની બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. હેડ ઓફિસ ગાંધીનગર. संगठन जिंदाबाद, भारत माता की जय, वंदे मातरम। आज की नारी सब पे भारी। तो पहला तो હું ખૂબ ધન્યવાદ કરીશ કે બેન શ્રી આપણા વિજાપુર તાલુકાના જિલ્લા પ્રમુખ એવા શ્રી આપણા ઇન્દુબેન વિષ્ણુભાઈ પ્રમુખ થયા છે, એના બદલ ખૂબ અભિનંદન બેનને કે ભારતીય નારી એકતા સંગઠનમાં સારી એવી ફરજ નિભાવી રહ્યા છે. અને આપણા બીજા બેન છે આપણા કિરણબેન કરીને, એ પણ એવા સરસ ઉપપ્રમુખ તરીકે એમને નિમણૂક કરવામાં આવેલા છે. કારણ કે એક નારી શક્તિ જે છે ને, એકથી એક થઈને આપણે સાથે મળવાનું છે. કારણ કે આની અંદર આપણે જો નાત જાતના ભેદભાવ વગર આગળ વધીશું ને તો આ વસ્તુ આપણે રોકી શકીએ છીએ. અને બહુ પહેલાં તો ખુશીની વાત એ છે કે તમે મારા આગમન માટે થઈને એક સત્સંગથી તમે મને આવકારી છે, એટલે એક ખુશીની વાતને બહુ જ દિલની અંદર લાગ્યું કે એક કાનાને યાદ કરીને મને બોલાવી છે ને. તો પહેલાં તો ખૂબ ધન્યવાદ મારી માતાઓ, જે પણ મારી બહુ બધી માતાઓ આવેલી છે બહુ ઉંમરવાળી, તો મારી માતાઓ બહેનોને જે પણ મારી દીકરી થતી હોય એ ઉંમરની બધાને તહે દિલથી શુક્રિયા કરું છું કે એક નારીને આગળ વધવા માટે એક નારી જ મહેનત કરી શકે છે. નારીને નારી જ સમજી શકે છે, જેન્ટ્સ ન સમજી શકે. ભલે એ આપણો બાપ હોય, ભાઈ હોય કે પતિ હોય, પણ એને જો આપણે એકબીજાને આપણે સમજીશું ને તો જ આગળ વધી શકીએ છીએ. ઘણી દીકરીઓ આપણી કહેતી હોય છે કે આ પ્રોબ્લેમ થાય છે. હજુ આ વસ્તુ છે ને, આપણે એક મા થઈ દીકરી થઈને સમજીશું ને, એક આપણે જો વધારે ક્લોઝ હોય ને તો આપણી ફ્રેન્ડ હોતી હોય છે કે ફ્રેન્ડને કહેતા હોય કે આપણે આ વસ્તુ થાય છે, મારી જોડે આ પ્રોબ્લેમ થાય છે. તો આપણે એક તમારી ફ્રેન્ડ સમજો, આપણું સંગઠન એક ફ્રેન્ડ સમજો, આપણે સાથે મળો. અને વધુમાં વધુ મને આ જે જગ્યાએ આપણે નરોડા જગ્યા લાગે છે ને, અગોરા મોલની બાજુમાં જે પણ સોસાયટી જે પણ વડીલો છે એમને કહું છું કે વધુમાં વધુ સંખ્યામાં મારી બહેનો જોડાય અને આપણા સંગઠનનું, આપણા ગુજરાતનું ને આપણા ભારતનું નામ રોશન થાય એવી આશા રાખું છું. કારણ કે આની દેખાય છે કે આટલા સરસ ભજન કરી શકતા હોય ને તો પછી મેદાનમાં ઉતરવાની તાકાત ધરાવતા જ હોય. એટલે આપણે બધાને મેદાનમાં નથી ઉતરવું, પણ ક્યાંક ખોટું થતું હોય ને એની ઉપર આપણે અત્યાચાર થતો હોય ને એની ઉપર આપણે આગળ વધવું છે. તો વધુમાં વધુ બહેનો જોડાય એવી આશા રાખું છું. અને ઉષાબેન પટેલ એમની કામગીરી એવી સરાહનીય છે કે જેથી કરીને આપણને આ જે પણ બહેનો મને આપી છે એ ઉષાબેન પટેલે આપી છે, જે વર્ધાના મુવાડાથી આવે છે. એ આપણા ઇન્દુબેનના ભાણેજ થાય છે. તો બહુ પહેલાં તો ખૂબ અભિનંદન એ બેનને પણ. અને જે મારા કાબિલે તારીફ એવા બે ભાઈ જે અડીખમ એવું કહે છે ને કે સફળની પાછળ કોકનો હાથ હોવો જોઈએ. તો મારી સફળની મારા પતિ તો છે જ કે મને આટલે દૂર મોકલે છે, કારણ કે એને ખબર છે કે હું સોટ જ સોના જેમ છું. એટલે મેં મારી જાતને મેં સોનું કહી દીધું, બરાબર. એ ક્યારે કે એને મારી પર ભરોસો છે કે આ ખોટું નહીં કરે. અને મારી જોડે જો અડીખામાં મારા રક્ષક થઈને ઊભા છે ને એવા મારા બે હાવજ જેવા ભાઈઓ છે, જે પ્રકાશભાઈ ખત્રી અર્થ પડકાર ન્યૂઝના પોતે માલિક છે, અને મારા ભાઈ શ્રી એવા રમેશભાઈ ચૌધરી જે એપી અર્થ પડકારની અંદર ફરજ બજાવી રહ્યા છે. તો અને આપણા ભારતીય નારી એકતા સંગઠનના બે સભ્ય પણ છે આપણી જોડે. તો એ બંનેને હું ખૂબ અભિનંદન કરું છું. અને વધુમાં વધુ બહેનો જોડાવ એવી આશા રાખું છું. ભારતીય નારી એકતા સંગઠન એક બહેનો દીકરીઓ માટે છે. હંમેશા નાના મોટા અત્યાચારો થતા હોય છે, સાયબર ફ્રોડ થતા, સિટીમાં વધારે થતા હોય જોજો.
હજુ ગામડામાં આ પ્રશ્નો ઓછા થતા હોય, સિટીમાં જાજા થતા હોય. ફોનની અંદરથી કોકનું વાતાવરણ પકડાઈ ગયું, કોક ડાયરેક્ટ વાત થતી હોય, કોકે ડાયરેક્ટ તમે જોજો ફેસબુકની અંદરથી ડાયરેક્ટ વાતો થતો. આમાં છોકરી ક્યાંથી પસંદ કરી તે કે ફેસબુકમાંથી કરી. પછી એ 4-5 મહિના રહી અને પછી જે ભગવાન થઈ ગયા એના, એ તમારા ઘરમાં હશે બધું વીણી જતી રહે. એના કરતાં આપણે બને ને ત્યાં સુધી એક આપણે એવો આગ્રહ રાખીશું કે લવ જિહાદ, જે લવ જિહાદની અંદર આપણા હિન્દુત્વની દીકરીઓ લવ જિહાદમાં ન જ આવી જોઈએ એવી આશા રાખીએ છીએ. અને એક આપણા ગૌરવશાળી ગુજરાતની જો આપણી મહેક છે ને એ બરકરાર રહેવી જોઈએ. એના માટે તમારા બધાની મને જરૂર છે જ, કારણ કે જે પણ બહેનો જોડાયેલી છે તો મને ઓળખે જ છે, પણ તમે મને આજે પહેલી વાર જોઈ હશે ને ઓળખતા હશો, તો તમે બધા મને સાથ સપોર્ટ જરૂરી છે. તો સાથે મને સાથ સપોર્ટ બધા આશીર્વાદ રૂપી આપજો અને વધુમાં વધુ સંખ્યા જોડો એવી આશીર્વાદ મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત. ભારતીય નારી એકતા સંગઠન જિંદાબાદ.